મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મોગલધામ ભાયલા એવા મોગલ માતાજીના મંદિરના દર્શન કરવા મિત્રો। તો જો આપને સાક્ષાત મોગલ માના દર્શન હું કરાવું છું મારા વિડીયોના માધ્યમથી। તો મિત્રો જુઓ આ વિડીયો, મોગલ માતાજીના દર્શન કરો મારી સાથે વર્ચ્યુઅલી। અને મિત્રો બહાર નીકળશો એટલે માં અને આપણે આજે જ નવા ચશ્માનું ઓપનિંગ કર્યું છે, તો હવે નવા વિડીયોમાં નવા ચશ્મા દેખાશે અત્યારથી। તો બાકી આગળ વિડીયોમાં મળે આજના વિડીયો। તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજે મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જઈશું એવા અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે। તો અમદાવાદથી સીધા આપણે જઈશું બાવળા ખાતે, અને બાવળાના બાજુમાં એક રાણીશ્વર ગામ છે, ત્યાં પણ દર્શન કરશું મોગલમાના। તો મિત્રો ઉપર જો એક વિમાન જાય છે અને આપણે મોગલ આવે એ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં, તું કેવા કેવા વેશે। મોગલ આવે તો મિત્રો અત્યારે અમે જે બાવળાના બાજુમાં ભાયલા જે મોગલધામ ગણાય છે ત્યાંના દર્શન કર્યા, અને આપણા મિત્ર વિવેકભાઈએ ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા। કેવું રહ્યું ભાઈ? બસ ખૂબ જ સારી જગ્યા છે મંદિર, અને અહીંયા આગળ દર્શન કરીને ખૂબ જ સારું લાગી રહ્યું છે। તમે બધાએ પણ એક દર્શન કરવા ચૂકાવવું જોઈએ એક વખત। તો મિત્રો વિડીયો પણ તમને બતાવીશું, અને ખૂબ જ શક્તિપીઠ જેવું મંદિર છે, અને ત્યાં ચાનો પ્રસાદ પણ બધાને હાલતા હોય છે, ચાનો પ્રસાદ પણ લીધો। તો મિત્રો તમે પણ તમારા ફેમિલી કુટુંબ સાથે અહીંયા આવો તો અચૂકથી દર્શન કરવા આવજો। જય મોગલ, જય મોગલ। આઈ કેવા કેવા વેશમાં, તું કેવા કેવા વેશે। તો મિત્રો આજે આપણે બે વસ્તુ ઓપનિંગ કરવાની છે। એક તો દિવાળી નવું વર્ષના અંદર શુભેચ્છા પત્ર આવેલું છે કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા, જે દર વર્ષે આવે છે આપણે, તો એ અનબોક્સિંગ કરીશું। પછી બીજું આપણે એક ચશ્મા લાવ્યા છે, અનબોક્સિંગ કરીને તમને બતાવીશું મિત્રો। તો જુઓ, તો મિત્રો આ દિવાળી અંતર્ગત નવા વર્ષની શુભકામનાઓ પાઠવતો પત્ર અમિતભાઈ શાહ દ્વારા આપણને આપવામાં આપણે પોસ્ટના અંદર ઘરે આવ્યું છે। તો આને આપણે અનબોક્સિંગ કરીશું। તો મિત્રો એ હા, ઇન્ડિયન પોસ્ટમાં ટપાલીએ મોકલેલો છે પત્ર, ઘેર આવેલો છે આપણા। તો મિત્રો અત્યારે આપણે જે પોસ્ટ દ્વારા પોસ્ટકાર્ડ આવ્યું છે આપણા કેન્દ્ર ગૃહમંત્રી દેશના એવા અમિતભાઈ શાહ દ્વારા, તો એનું આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ। જુઓ, આના અંદર એક ભારત સરકાર દ્વારાનું એક લેટર છે ભારત સરકારનું, અને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવતો એક પત્ર છે આ ટાઈપનો। અને નવા વર્ષ અંતર્ગત નવું વર્ષ સારું રહે એવી શુભકામના પાઠવતો પણ પત્ર આ પત્રના અંદર આપેલો છે। તો મિત્રો તમે જોઈ શકશો આ પ્રકારનો પત્ર છે, અને તમને સરખો બતાવું બહાર કાઢીને તો સારું નીકળતું નથી। બરાબર, જુઓ તમને બતાવવાનો જ છે, આપણું મોં ફાટી જાય। તો મિત્રો જો આ કંઈક આ રીતે લખીશું, દિવાળીનો આખો સંકલ્પ છે, અને 5000 અને અંદર લખેલું છે કે આપણી ભારત દેશની આપણી અહીંની જ વસ્તુ આપણે લઈશું, લોકલ ફોર વોકલ, અને આર્થિક રીતે આપણા લોકોને જ મજબૂત કરીશું, ચાઇનાની નેવી નહીં લઈએ એ ટાઈપનો સંદેશ છે। અને આ દિવાળી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતો આ સંદેશ છે અમિતભાઈ શાહનો। તો એમાં પણ લખેલું છે સ્વદેશી વસ્તુઓ જ આપણે અપનાવીશું, કોઈ વિદેશી વસ્તુઓ નહીં વાપરીએ આપણે। તો
એ ટાઈપનો સંદેશ છે અને દીપ એટલે દિવાળીનો એક મંત્ર લખ્યું છે ઉપર અને આ ટાઈપનો સોનલ શાહ અને અમિત શાહ એટલે એમના વાઈફ બંનેનો શુભકામના પાઠવતો આ રીતે સંયુક્ત પત્ર આપેલો છે ભારત સરકારના લેટર પેડ ઉપર. તો મિત્રો કંઈક આ પ્રકારનો આપને શુભેચ્છા પત્ર આવ્યો તો અમિતભાઈ શાહનો અને આ પ્રકારની નવા ભારત નવું સંકલ્પ એનો પણ નાનકડો પત્ર આપેલો. તો મિત્રો બીજો અનબોક્સિંગ આપણે આ ચશ્માના બોક્સનું કરીશું. તો જુઓ દેખાવમાં આ રીતનું બોક્સ દેખાય છે અને હવે આપણે બહાર કાઢીશું. આ છે ચશ્માનું બોક્સ મિત્રો, જે ચશ્મા આપણે નવા કઢાવ્યા છે. તો આ ચશ્મા જુઓ કંઈક આ પ્રકારના ચશ્મા છે, એકદમ સિલ્વર આમ દેખાય ને એવી ફ્રેમ છે સિલ્વર ટાઈપની. તો નવા ચશ્મા છે આ ટાઈપના અને હવે આપણે નવા વિડીયોમાં નવા ચશ્મા સાથે મળીશું. જોવા મિત્રો આપણા નવા ચશ્મા છે તો કેવા લાગે છે તમે કોમેન્ટ મારીને કહેજો કે આ નવા ચશ્મા આપણને કેવા લાગે છે. બાકી આ નવા ચશ્મા આપણે કરાયા છે, આપણા મિત્ર છે એમની ત્યાંથી. તો જો આપણે નવા ચશ્મા કઢાવી દીધા છે અને આપણે આજે જ નવા ચશ્માનું ઓપનિંગ કર્યું છે. તો હવે નવા વિડીયોમાં નવા ચશ્મા દેખાશે અત્યારથી. તો બાકી આગળ વિડીયોમાં મળીએ. આજના વિડીયોમાં આટલું જ. બાકી વરસાદી વાતાવરણ છે અત્યારે અને વસંત ઋતુ ફરીથી ચાલુ થઈ છે. તો મળીએ. જય શ્રી રામ.